श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, गोकुल नाथ की जय, हरिराय महाप्रभु की जय। આપણે ગોપી ગીત વિશે જોઈએ છે, તેમાં ચોથો શ્લોક આવ્યો છે, ન ખલુ ગોપિકા નંદનો ભવાન ખીલ દેહી નામ અંતરાત્મક દૃગ વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ સખે ઉદીયવાન સાત્વતામ કુલે। ન ખલુ સખ એટલે જૂઠું ના બોલો, વિખન સારથી તો વિશ્વગુપ્ત એટલે વિશ્વની રક્ષા માટે, તેમજ અમને ઠગો નહીં સખા, વિશ્વની રક્ષા માટે બ્રહ્માજીની પ્રાર્થનાની સાત્વત કુળમાં ઉત્પન્ન થયેલા તમે, તમામ પ્રાણોમાં અંતરાત્મા તરીકે રહેલા તમે સૌના દ્રષ્ટા, ભવાન એટલે ભગવાન, ભગવાન છો તમે। કઈ યશોદા નામની ગોપીના કે નંદના દુલારા નથી, કુંવાર નથી, તમે વિશ્વની રચના માટે અવતરેલા ભગવાન છો। તો અમે પણ વિશ્વમાં રહીએ છીએ, માટે અમારી પણ રક્ષા કરો અને અમને દર્શન દો। ગોપીઓ કહે છે કે અમારી રક્ષા કરો અને અમને દર્શન આપો। પ્રેમીજન જેવી રીતે ગુપ્તવાત જાહેરમાં ગુપ્ત જ રાખે છે, પરંતુ એકાંતમાં એકલા પડતા તો એ વાતનું જ મનમાં ચિંતન કરતું હોય છે। તેવી રીતે કૃષ્ણ વિયોગના વિરહથી ઘેલી બની આમ તેમ કૃષ્ણને શોધી રહી છે, ત્યારે કૃષ્ણની ગુપ્ત વાત પણ જાહેર કરે છે। અર્થાત છુપાઈ ગયેલા પ્રિયતમને પ્રત્યક્ષ કરવા માટે ગુપ્ત વાત જાહેર કરવી એ એક શ્રેષ્ઠ સાધન મનાય છે। પ્રેમીઓની ગુપ્ત વાત હૃદયને સ્પર્શ કરવાનું સામર્થ્ય ધરાવે છે। વ્રજમાં છુપાઈ ગયેલા કૃષ્ણને હૃદયને સ્પર્શ કરવા ગોપીઓ એમની ગુપ્ત વાત જાહેર કરે છે ખરી, પરંતુ પ્રિયતમની ગુપ્ત વાત કઈ સાદી સીધી સરળતાથી નહીં, પરંતુ સાંકેતિક ભાષામાં કટાક્ષમય વાણીમાં રજૂ કરવામાં આવે છે। ગોપીઓ કહે છે, ન ગોપિકા નંદનો, કૃષ્ણ તમે કઈ યશોદા કે નંદના કુમાર નથી। કૃષ્ણ કહે, કેવી વિચિત્ર વાત કરો છો તમે, જગત આખું મને યશોદા બાળ નંદનો કુમાર ગણે છે। ગોપી કહે છે, યશોદા મૈયા તો કેટલા ભોળા અને સરળ તેમજ માયાળુ છે, એમનો પુત્ર આવો નટખટ અને નિર્દય ન હોય, જે અમને આવો મધ્યરાત્રિએ આટલી બધી હેરાન કરે છે, ટટળાવે છે। નંદરાયજી તો કેટલા ઉદાર છે, એમનો કુમાર આવો કૃપણ ન હોય। અમે આટલો પ્રેમ બતાવીએ, આટલો ભાવ બતાવીએ અને તમે અમને બધું છોડીને અહીં આવીએ, છતાં તમારી પાસે નથી પ્રેમ કે નથી અમી ભર્યા બે શબ્દો પણ કૃષ્ણ એમાં તમારો દોષ નથી, તમારા નામમાં જ દોષ ભરેલો છે। અહીં આવીએ છતાં તમારી પાસે નથી પ્રેમ કે નથી અમી ભર્યા બે શબ્દો। કૃષ્ણ કહે, શું દોષ છે મારા મનમાં? તમને બધા નંદનવન કહે છે, પરંતુ એ નંદનંદનમાં બધે નંદના નકાર જ ભર્યા છે। વાહ! કૃષ્ણ કહે, વાહ, ખૂબ શોધી કાઢ્યું હો તમે, જરા કાચી ખરી, નકારની વચ્ચે દયાનો દકાર પણ છે ને। ગોપી કહે, અરે નંદન, દ કારની સાથે જોડાયેલો ન કાર એનો છેદ જ ઉડાડી દે છે, એટલે સરવાળે તો કૃષ્ણ બધે નયો જ થયો છે। કાશીમાં એક શ્રીમંત ગૃહસ્થ રહે, એનું નામ નંદન શેઠ। શેઠને ત્યાં એક વખત એક ગરીબ બ્રાહ્મણ જઈ ચડ્યો। એની કન્યા વિવાહ યોગ્ય થયેલી, પરંતુ બ્રાહ્મણ પાસે પૈસો ટકો મળે નહીં, એટલે નંદન શેઠને પૈસા પાત્ર સમજીને કંઈક મદદ મળશે તેવી આશાએ તે ગયેલો। બ્રાહ્મણને જોઈને શેઠે કહ્યું, મહારાજ કાલે આવજો। બ્રાહ્મણ નિરાશ થયો, બહાર ગામથી આવેલો, પાસે પૈસા ટકા મળે નહીં, ક્યાં રહેવું, ક્યાં ખાવું, ક્યાં પીવું, ક્યાં રહેવું, આ પ્રશ્ન એનો હતો, છતાં એ હિંમત હાર્યો નહીં। બીજે દિવસે ગયો, પરંતુ નંદન શેઠ એ જ જવાબ આપ્યો, મહારાજ કાલે આવજો। આમને આમ 6 મહિના વીતી ગયા। છેવટે બ્રાહ્મણ કંટાળ્યો અને એક નાની સરખી કાગળની કાપલીમાં એક શ્લોક લખીને નંદન શેઠને આપીને ચાલતો થયો। શેઠે શ્લોક વાંચ્યો, આદો નકાર પરતો નકાર મધ્યે નકારેણ હતો દકાર।
ઇથ નકાર ત્રય સંયુક્તસ્ય કા દાન શક્તિર ખલુ નંદનસ્ય, અર્થાત જેના નામના પ્રારંભમાં નકાર અને અંતમાં પણ નકાર રૂપ નન્નો જ છે, માત્ર મધ્યમાં દાન સૂચક દકાર છે, પરંતુ એ દકારની આગળ નકારનો નન્નો જોડેલો છે, એટલે કે આવા નન્નાવાળા નામના દાન કરવાની શક્તિ સંભવે જ કેવી રીતે? અર્થાત ગોપીઓ કહે છે કે કૃષ્ણ તમે નથી ગોપ બાળક કે નથી નંદકુમાર, કારણ કે નંદ યશોદાનો કુમાર તો ઉદાર હોય, પ્રેમી હોય, નિર્દય હોય અને કઠોર ન હોય. એ તો અમને સ્વજન માને, અમારા દુઃખનો બેલી હોય, અમને દુઃખી કરીને આવી અડધી રાત્રે છોડી જનાર નંદનો કુંવર કદી હોય જ નહીં. કૃષ્ણ કહે તો પછી હું કોણ છું? ગોપી કહે છે અખિલ દેહી નામ અંતરાત્મક ધક, તમામ પ્રાણીઓના અંતરાત્મા અને દ્રષ્ટા છો. જો તમે જો એમ છે તો તમારો પણ હું અંતરાત્મા અને દ્રષ્ટા પણ છું જ, પછી તમને છોડીને હું ક્યાં ભાગી ગયો? ગોપી કહે તમે બધાના અંતરાત્મા અને દ્રષ્ટા હશો, પણ અમારા છો કે નહીં તે અમને ખબર નથી. કૃષ્ણ કહે એવું શાને? ત્યારે ગોપી કહે છે અમારા અંતરાત્મા બનીને, અમારા દ્રષ્ટા બનીને અમારા હૃદયમાં વસ્યા હોત તો ત્યાં બેઠા બેઠા તમે જોઈ શકત કે તમારા માટે અમારા હૃદયમાં કેટલી વ્યાકુળતા ભરી છે, અમારું હૃદય કેટલું પીડાઈ રહ્યું છે, તમારા દર્શન માટે અમે કેટલા આતુર છીએ. શું અમારી આ સ્થિતિ કૃષ્ણ તમે જોઈ નથી શકતા? કૃષ્ણ કહે મને બધી ખબર છે, પરંતુ તમે જ કહો છો કે હું તો દ્રષ્ટા છું અને દ્રષ્ટા તરીકે નિર્લેપ છું. દ્રષ્ટા તરીકે, અંતરાત્મા તરીકે કોઈના સુખ દુઃખ સાથે મારે કોઈ સંબંધ નથી અને લેવા દેવા નથી. પછી ગોપી કહે છે કે ન ખલુ વિખન સારથી તો વિશ્વગુપ્તએ સાત્વતામ કુલે ઉદિયાન, એટલે કે આમ અમને છેતરવાની વાત ન કરશો. શ્યામ અમે જાણીએ છીએ કે બ્રહ્માજીએ અને દેવતાઓએ પૃથ્વીના પ્રાણીઓને દુઃખી થતા જોઈને તમને પ્રાર્થના કરી, સૌનું દુઃખ દૂર કરવા અને સૌની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી, એટલે એ પ્રાર્થનાનો સ્વીકાર કરીને તમે સાત્વ કુળમાં ઉદય પામ્યા છો, યદુકુળમાં ઉદય પામ્યા છો. તો કૃષ્ણ કહે તો પછી તમારે શું દુઃખ છે? કૃષ્ણ ગોપીઓને કહે છે કે તો પછી તમારે શું દુઃખ છે? ગોપી કહે તમારો પક્ષપાત અમને અકળાવે છે. મેં ક્યાં પક્ષપાત કર્યો છે? કૃષ્ણ કહે છે. ગોપી કહે કેમ પૃથ્વીના પ્રાણીઓમાં અમે નહીં? સૌની રક્ષા કરવા માટે તમે અવતર્યા છો અને અમને તો મારી રહ્યા છો, રીબાવી રહ્યા છો, ટટળાવો છો. કૃષ્ણ કહે હું તમને ક્યાં મારી રહ્યો છું, રીબાવી રહ્યો છું? ત્યારે ગોપી કહે સખ ભવાન, સખા આમ ન બોલો. તમે નક્ષત્રોની વચ્ચે શોભી રહેલા ચંદ્રમાની જેમ અમારી સર્વ આકાંક્ષોની વચ્ચે શોભી રહેલા અમારા પ્રાણરૂપ ચંદ્રમા છો. કોઈને સખા કહેવું, કોઈને સખા બનાવવું કે કોઈના સખા બનવું એ સહેલી વાત નથી. સાથે ખાવું, સાથે પીવું, બેસવું, ઉઠવું, સુખ દુઃખમાં સાથે જ જીવવું, અંતઃકરણના ભાવોના સાથી બનવું એ સાચા અર્થમાં સખા કહેવાય. આજની જેમ નાટક સિનેમા જોવાનો ને સિંગ ચણા ખાવાનો સાથી એ સખા નથી, પણ સખા તો હકથી કહી શકાય, સખા હકથી બની શકાય. જો એવો હક સામે પક્ષે આપણા અહમભાવના સરપણ દ્વારા આપ્યો હોય તો આપણને સામે સદગુણો જ હંમેશા મનમાં રહે અને દુર્ગુણો ના રહે. વિયોગના દુઃખમાં તો સખાનું ઐશ્વર્ય યાદ આવે છે. માટે જ ગોપીઓ શ્રી કૃષ્ણ ભવાન કહીને સંબોધે છે. ભ એટલે નક્ષત્ર અને વાણ એટલે વાળો, એટલે નક્ષત્રવાળો, નક્ષત્રોની શોભાવાળો, અર્થાત નક્ષત્રોની શોભાની સાથે ઘેરાઈને અત્યંત શોભતો એવો ચંદ્રમા. ચંદ્રમા સમાન જેની કાંતિ છે, જેના અંગ અંગમાં શોભા છલકે છે, જેને જોતા નયનોને કદી તૃપ્તિ થતી નથી, જેના શરીરમાંથી પસીની દુર્ગંધ નહીં પરંતુ એવી સુગંધ નીકળે છે કે જે ગંધથી નાસિકાને કદી સંતોષ થતો નથી. કૃષ્ણ કહે હું જો તમારા પ્રાણરૂપ ચંદ્રમા છું તો પછી શાના નાહકના જાતે રીબાવ છો કરો છો? ગોપી કહે એવુંથી ભવાન પ્રાણ પ્યારા ચંદ્ર તો સૌના મનને શાંતિ અર્પે છે. અમારો ચંદ્રમા ભવાન અમારા મનને તપાવે છે.
કૃષ્ણ કહે તમને રીબાવામાં મને શું આનંદ આવતો હશે કે તમને તપાવવામાં મને સુખ મળતું હશે? તો ગોપી કહે અમે દુઃખી જોઈને ગોપિકાનંદન તમને જરૂર આનંદ આવતો હશે. ઘણી વખત બાળકને ખેલાવતી માતા પોતે તાપમાં ઊભી રહીને બાળકને બોલાવે અને પછી બાળકને દાટશે અને તે રોશે એવી વિચાર કર્યા વગર એને બોલાવે છે અને પછી બાળક માની પાસે પહોંચવા હોશે હોશે ઝડપથી જાય છે, પડે ને ગરમીમાં પગમાં દજાય છે, માટે તે રડે છે ત્યારે માં હસે છે, કેવી મજા આવે. આ બાળકના દુઃખમાં માને આનંદ આવે છે એવું નથી, પરંતુ પોતાના બાળકને રોતું જોવામાં પણ ઘણી વખત માને આનંદ થાય છે. ગોપીઓ કૃષ્ણને ગોપિકાનંદન કહી નંદ જ પુત્ર નહીં પરંતુ પોતાના જ પ્રાણ કરતાં પણ અધિક પ્રાણ સ્વરૂપ માન છે અને માટે જે કૃષ્ણને કહે છે કે શાસ્ત્રો તો તમને પ્રાણસ્ય પ્રાણરૂત પ્રાણના પણ પ્રાણરૂપ કહે છે. એટલે સૌના પ્રાણની પણ તમે માં છો, એટલે જ અમે દુઃખી થઈએ છીએ એ જોવામાં તમને આનંદ આવતો હશે. શ્રી કૃષ્ણને ઓળખવાની 3 રીત આ શ્લોકમાં બતાવી છે. આ ચોથા શ્લોકમાં કૃષ્ણને ઓળખવાની 3 રીત બતાવી છે. ગોપિકા નંદનો એટલે ગોપિકાનંદન સ્વરૂપે અને અખિલ દેહીમાં અંતરાત્મદક તમામ પ્રાણીના અંતરાત્મા દ્રષ્ટા રૂપે અર્થાત પોતાના જ સ્વરૂપે. વિખન સાર્થિતા વિશ્વગોપ્તયે એટલે અવતાર રૂપે દરેક ભક્ત પોતપોતાની રીતે પરમાત્માને ઓળખે છે, સમજે છે અને એ રીતે પરમાત્માને ભજે છે. ગોપિકાનંદન અર્થાત પોતાના પ્રાણ સ્વરૂપ પોતાના પ્રાણથી પણ અધિક માની ભજે છે. એ સાધનને પ્રેમ લક્ષણા ભક્તિ કહે છે. અખિલ દેહીના અંતરાત્મા દ્રષ્ટા રૂપે પોતાના જ રૂપે માની આત્મા સાક્ષાત્કારનો માર્ગ ગ્રહણ કરે છે. અને સામાન્ય ભક્ત બ્રહ્મા વગર દેવોની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારવા ઉતરેલા અવતાર રૂપે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં જુદા જુદા સ્થળે સમયે તથા તમાય ત્રણેય ગુણો પ્રગટ થાય છે. માટે જ શ્રી કૃષ્ણ પરિપૂર્ણ સ્વરૂપ કહેવાય છે, પૂર્ણાનંદ કહેવાય છે. શ્રી કૃષ્ણ સ્વરૂપની વિશિષ્ટતા 3 પ્રકારે ગણવામાં આવે છે. દ્વારકામાં જ્ઞાની, મથુરામાં અવતાર રૂપે અને ગોકુળમાં ગોપિકા નંદન સ્વરૂપે. આ ત્રિદર્શન એટલે સાચું કૃષ્ણ દર્શન. દ્વારકામાં જ્ઞાની અર્થાત અંતરાત્મા દ્રષ્ટા તરીકે શ્રી કૃષ્ણ પોતાનું પ્રભુત્વ પ્રગટ કરે છે અને એવા પ્રભુત્વના ફળ સ્વરૂપે ભગવદ્ ગીતા પ્રગટ થાય છે. આ સ્વરૂપ ઉત્તમ ગણાય છે. મથુરામાં અવતાર રૂપે પ્રભુત્વ પ્રગટ કરી વધ કરે છે, રાક્ષસોનો વધ કરે છે, પરાજય તેજ વધ અને તમામ કળા જ્ઞાન વિજ્ઞાનનો સાંદીપની ગુરુને ત્યાં અભ્યાસ કરી કલા જ્ઞાન વિજ્ઞાનના મહાત્માની પ્રતિષ્ઠા વગેરે અવતાર કાર્યો કરે છે. આ કરે છે સ્વરૂપ વધુ ઉત્તમ ગણાય છે. ગોકુળમાં વ્રજમાં ગોપિકાનંદન સ્વરૂપે અર્થાત તમામ ગોપીઓના મનમાં અને જીવનમાં તેમના પ્રાણ કરતાં અધિક સ્વરૂપે પ્રગટ થઈ આત્મસમર્પણ દ્વારા નિસ્વાર્થ સખાભાવ અને સાચા પ્રેમની પ્રતિષ્ઠા કરી. આ છે કૃષ્ણનું સર્વોત્તમ સાકાર સચ્ચિદાનંદ સ્વરૂપ. માટે તો ગોપીઓ કૃષ્ણને સખ ભગવાન કહીને કટાક્ષ કરે છે. કૃષ્ણ કહે તમે તો કહો છો કે સૌના દુઃખ દૂર કરવા અને સુખ આપવા હું યદુકુળમાં સાત્વકુળમાં સાતોધામ કુલે ઉદીયવાન ઉત્પન્ન થયો છું, તો પછી તમે રીબાવ છો સામે? શ્રદ્ધા રાખો. ગોપી કહે ના ના કૃષ્ણ, તમે યદુકુળ જેવા સાતોધામ કુલે સાત્વિક કુળમાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા હોત તો તમે આટલા બધા કઠોર કે કરુણાવિહીન ના હોત. કૃષ્ણ કહે તમે કહો છો કે હું નંદ યશોદાનો કુમાર નથી, હું તમામ પ્રાણીનો અંતરાત્મા કે દ્રષ્ટા નથી, હું બ્રહ્માજીની પ્રાર્થનાથી યાદવ કુળમાં પણ અવતરો નથી, તો પછી તમે મને ધારો છો શું? હું કોણ છું? ગોપી કહે સ ખલુ ભવાન ખે, અરે તમે તો આકાશમાંથી ટપકેલા તારા ખરી પડે તેમ ચંદ્રમા છો. અરે આકાશમાંથી ઉદય પામેલા આકાશ છો, અર્થાત આકાશના જેવો તમારો નીલવર્ણ છે. આકાશની જેમ તમે અસંગ છો, આકાશની જેમ તમે વિરાટ રીતે ન સમજી શકાય ન માપી શકાય તેવા છો, અર્થાત અચિંત્ય અકલ્પ્ય છો.
કૃષ્ણ પણ આમ કહીને તમે શું કહેવા માંગો છો? ખરેખર પ્રેમમાં તદ્દન નિરાળો છે. બીજું આવતીકાલે.